હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો જો અમારે બનાવવાનું હતું શ્રીખંડ, તો એના માટે અમે બધી જ તૈયારી કરી નાખી હતી અને પછી નીકળી ગયા હતા થોડુંક શોપિંગ કરવા માટે. સવારમાં આજે હતો સેટરડે, એટલે બધા સૂતા હતા, તો હું અને મારી ફ્રેન્ડ જલ્દી નીકળી ગયા હતા. અને એકદમ મસ્ત નેચર હતું અહીંયા, લોકો બધા એટલું વોકિંગ ને એવું કરતા હતા, તો આમ બહુ જ એક અલગ જ ફિલિંગ આવતી હતી સવારમાં. અને પુણેમાં એટલો એકદમ મસ્ત ગ્રીનહરી હોય છે ને, તો બહુ જ મજા આવે છે. તો ફટાફટ અમે લોકો પહોંચી ગયા હતા સ્માર્ટ બજારમાં. અમારા ઘરથી બહુ નજીક જ થાય છે, તો અમારે ગ્રોસરી શોપિંગ કરવાની હતી, કારણ કે અમારે ઘરે છે સન્ડેના હવન, તો બધાને જમણવાર કરવાનું છે, તો એટલા માટે બહુ બધી વસ્તુઓની જરૂર હતી. તો ફટાફટ લઈ અને નીકળી પડ્યા હતા ઘરે. હવે ઘરે આવી અને બહુ બધો સામાન, 2 થેલા ભરાઈ ગયા હતા મોટા. હવે આને આપણે ગોઠવાના હતા, બધું અલગ અલગ જગ્યા પર મૂકવાનું હતું. તો આજે બહુ બધા કામ હતા, કારણ કે કાલે હતો હવન, એટલે આજે તૈયારી કરવાની હતી રસોઈની પણ, અને બીજી બી તૈયારી કરવાની હતી. અને અમારા એક ફ્રેન્ડ હિંજવાડી છે, એ પણ આવી ગયા હતા, એટલે બહુ જ કામધામ છે. તો ફટાફટ એ લોકો સૂતા હતા, તો બધી ગ્રોસરીઓ ને એવું બધું લઈ આવી અને બધું ફટાફટ ટેકાણે પાડી દીધું. અને બસ પનીર લઈ આવ્યા હતા, કારણ કે બનાવવાની હતી પનીરની સબ્જી, પરાઠા, શ્રીખંડ ને પુલાવ. તો એ બધી જ તૈયારીઓ કરવાની હતી, તો જે વસ્તુની જરૂર હતી લઈ આવીને ગોઠવી દીધું હતું. અને સામે પછી મારા ફ્રેન્ડની ઘરે ભાખરી બનાવી હતી મસ્ત મજાની, તો બધા સાથે નાસ્તો કરવા બેસી ગયા હતા. ભાખરી ખાઈ અને બધા નાહી ધોઈ તૈયાર થઈ અને અહીંયા થોડુંક લોબીમાં જ એન્જોયમેન્ટ કરતા હતા બધા. અને પછી થોડીક વાર બધા પોતપોતાની જગ્યા પર કામે લાગી ગયા, અને હું પણ અહીંયા ઘરે આવી અને થોડીક સુગર દળવાની હતી શ્રીખંડ બનાવવા માટે, તો એ મેં દળી નાખી. અને ફ્રી થઈને ફટાફટ પછી અમે થોડુંક શ્રીખંડ બનાવવાનું હતું, એ કામ આપણે કીધું પતાવી લઈએ આજે. તો જે મસ્કો હતો એની અંદર આપણે દૂધ એડ કરી દેવાનું છે, કેસરવાળું. કેસર પિસ્તા શ્રીખંડ બહુ જ મસ્ત લાગે છે, એકવાર ટ્રાય જરૂર કરજો. બહારથી ઓછા ભાવમાં અને એકદમ હેલ્ધી ઘરે બનાવેલો શ્રીખંડની ફૂલ રેસીપી જોતી હોય ને, તો આ તમે મને કોમેન્ટ જરૂર કરી દેજો. હું સ્ટેપ બાય સ્ટેપ ફૂલ રેસીપી તમને આપીશ. તો અત્યારે જો બધું જ મસ્કો આપણે ખાલી આ ડબ્બામાં જ મિક્સ કરી દઈએ, અને પછી થોડુંક બહાર લઈ અને કરી નાખીશું. એટલે ડ્રાયફ્રૂટ્સ બહુ બધા કટ કરેલા હતા, એ પણ આપણે થોડા એડ કરતા જવાના છે, થોડી સુગર એડ કરતી જવાની છે. અને આવી રીતે થોડું વ્યવસ્થિત મિક્સ કરશો ને, એટલે સરસ રીતે મિક્સ થઈ જશે. જો તો એને આ રીતે મિક્સ કરવાનો છે, અને મિલ્ક પાવડર બી આપણે એડ કરવાનો છે. તો ફાઇનલી આપણો મસ્ત મજાનો શ્રીખંડનો પૂરો ડબ્બો ભરાય અને રેડી થઈ ગયો છે. તો થોડોક શ્રીખંડ આપણે એમાંથી બધાને ટેસ્ટ કરવા આપવાનો હતો, એટલે કાઢી લઈશું. તો મસ્ત આ જે શ્રીખંડ છે એ 60 લોકો માટે આપણે બનાવેલો હતો, અને એટલો ટેસ્ટી બન્યો હતો, તો એ વાત જ જવા દો. પછી એ કામ આપણે પતાવી, બધા બપોરે સૂઈ ગયા હતા, અને ઉઠી અને છોકરાઓને આપણે થોડોક નાસ્તો લાવ્યા હતા, એ બધું આપી અને નાસ્તો કરાવીને હું ને મારી ફ્રેન્ડ શોપિંગ માટે જતા રહ્યા હતા. પછી ઘરે આવીને રસોઈ બનાવવાનો ટાઈમ નહોતો, એટલે ભાજી પાવ આપણે મંગાવી લીધા હતા બહારથી, અને ખાઈ અને પછી થોડીક એન્જોયમેન્ટ કરી હતી. બીજા દિવસે સવારે વહેલા ઉઠી, સન્ડેનો દિવસ હતો, આજે હતો હવન, એટલે થોડીક વહેલી ઉઠી અને બધી તૈયારી મેં કરી લીધી હતી, કારણ કે જન્મ સંસ્કાર હોય એટલે 5 દાળો નો યુઝ થતો હોય છે. એટલે મેં 5 ધાન લઈ લીધા હતા, ચણાની દાળ, મગની દાળ, તો ઘઉં, અડદ અને મસૂરની દાળ, એ બધી વસ્તુની જરૂર હતી, એ લઈ લીધી હતી. અને પછી આપણે થોડીક રસોઈની પણ તૈયારી કરવાની હતી. 4 વાગ્યાનો હવન હતો, એટલે સવારમાં થોડીક તૈયારી કરીએ તો આપણે પછી થોડું ટેન્શન ના રહે. એટલે ગ્રેવી બનાવવા માટે થોડીક અહીંયા ટમાટર, ઓનિયન એ બધું કટ કરી રહેતી, નાહી ધોઈ અને ફ્રેશ થઈ. અને આપણે છે ને વહેલા ગ્રેવી કરીને પછી આપણે પનીરને એવું લાસ્ટમાં એડ કરવાનું હોય છે. તો જો તમે ઝાઝા લોકોની રસોઈ બનાવતા હોય ને વહેલું કરવું હોય, તો ગ્રેવી ખાલી આપણે પંજાબીની જે ગ્રેવી હોય એ વહેલો જ બનાવી લેવાની હોય છે, પછી આપણે લાસ્ટમાં પનીરને બધું એડ કરવાનું હોય. તો ફૂલ રેસીપી તમારે જોઈતી હોય, અમે બનાવી રહ્યા છીએ કાજુ પનીર બટર મસાલા
તો એની ફૂલ રેસીપી તમારે જોતી હોય તો તમે મને કોમેન્ટ જરૂરથી કરી દેજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ ફૂલ રેસીપી જરૂરથી અપલોડ કરીશ. અને બસ જો કોમેન્ટ કરતા રહેજો, કારણ કે વિડીયો બનાવવામાં બહુ જ હજી મહેનત થતી હોય છે. તો તમે કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો તો અમને બહુ જ મજા આવે, મોટિવેશન મળે અને વિડીયો બનાવવાની અમને ઉત્સુકતા વધે. તો હું આ વિડીયો એટલા માટે બનાવતી હોઈ છું કે આપણે હાઉસવાઈફ હોય એને કોઈ અત્યારે કોઈ માન સન્માન હોતું જ નથી. એ લોકો બધા એમ જ માને કે હાઉસવાઈફ એક છે એ બસ ઘરના કામ જ કરે, એનું કોઈ વેલ્યુ જ નથી હોતું. પણ આપણે આપણા પગ ઉપર ઇન્ડિપેન્ડન્ટ થઈએ એટલા માટે આ વિડીયો આપણે બનાવીએ અને અમુક જે મેમરીઝ હોય એ બી આપણે શેર ક્યારેક આપણે એમાં રાખેલી હોય તો ક્યારેક યાદ આવે ઘણા વર્ષો પછી બી. આમ તો આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ, પણ અમુક જે મોમેન્ટ હોય એ આમાં કેપ્ચર થઈ જાય કેમેરામાં તો આપણે યાદ રાખી શકીએ. તો બસ જો એ જ માટેની તૈયારીઓ બધી ચાલી રહી હતી. બધા સિનિયર સિટીઝન હતા ને એ લોકો આવી ગયા હતા થોડીક હેલ્પ કરવા માટે. ફૂલના હાર બનાવવાના હતા અને થોડુંક ફૂલ જોઈતા હતા, તો એ રીતે બધી તૈયારી કરી રહ્યા હતા. અને હું થોડુંક રસોઈ બનાવતા બનાવતા ઘરના કામ પણ નિપટાવી રહી હતી કે સાથે નિપટી જાય પછી ટાઈમ ના મળે. અને અહીંયા ફાઇનલી આપણો મસ્ત મજાનો પુલાવ બી બની ગયો હતો, ગ્રેવી પણ સરસ મજાની બની અને રેડી થઈ ગઈ હતી. તો અહીંયા જે ફ્રેન્ડ્સ છે જેન્ટ્સ બી અહીંયા થોડીક હેલ્પ કરવામાં મદદ કરે, એટલે એ જોઈ એ બી થોડુંક પનીરનું કટિંગ એને સોંપી દીધું હતું, તો એ પણ થોડુંક હેલ્પ કરી રહ્યા હતા. અહીંયા ફાઇનલી બધું કામ પતાવી અને પછી બધું જ જમી કરી અને જો અહીંયા ત્યારે વાગી ગયા હતા 2:30 અને બધું જ ફાઇનલી તૈયાર કરી દીધું હતું. અને રંગોળી બી થોડીક બનાવવાની હતી, તો અહીંયા રંગોળી બનાવતા હતા પણ ઉડી ગઈ હતી. પણ પછી અમે થોડુંક પવન વધારે હતો ને એટલે ઘરમાં ડેકોરેશન કરી દીધું હતું સરસ મજાનું અહીંયા. તો બસ તૈયારી થઈ ગઈ ફટાફટ અને પછી અમે થઈ ગયા હતા મસ્ત મજાના રેડી. તો સરસ મજાના રેડી થઈ ગયા હતા. અને તો જો અહીંયા એક મસ્ત હાર ને એવું બધું પણ સરસ પહેરાવી રહ્યા હતા. અને આ જે ગાયત્રી હવનનો ફૂલ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ હું તમને નેક્સ્ટ વ્લોગમાં મૂકી દઈશ. જો તમારે જોવું હોય તો મારી ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બેલ આઇકન પ્રેસ કરજો તાકી નોટિફિકેશન તમને મળી રહે નવા વિડીયોની. તો બસ આ ગાયત્રી હવન જે એક છે એ સુખ, શાંતિ અને સમૃદ્ધિ બહુ જ પોઝિટિવિટી આપે છે. અને બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે આપણે કેકને એવું લઈ આવતા હોઈએ છીએ, પણ આ જો સંસ્કાર કરવામાં આવે તો બાળકનું આયુષ્ય, બાળકનું ભવિષ્ય પર બહુ સારી એવી અસર થાય છે. મેં તો લાઈવ ખુદ એક્સપિરિયન્સ કરેલા છે. અને લોકો આપણી સાથે મળે એટલે આપણે બહુ મજા આવે. તો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ. નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.